નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે એક એવા બ્રેકિંગ ન્યૂઝ વિશે વાત કરવાના છીએ જેણે બજારમાં ખરેખર મોટો ખળબળાટ મચાવી દીધો છે। ચૂંટણીઓ પૂરી થતાં જ કોમર્શિયલ એલપીજીના ભાવમાં અચાનક એક બહુ મોટો ઉછાળો આવ્યો છે। તો ચાલો ફટાફટ સમજીએ કે આખો મામલો શું છે અને તેની બજાર પર કેવી અસર પડવાની છે। સૌથી ચોંકાવનારી બાબત છે આ આંકડો, સીધા 1000 રૂપિયા। હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું। સરકારી તેલ કંપનીઓએ 1 મે 2026થી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં સીધો જ 1000 રૂપિયાનો તોતિંગ વધારો ઝીકી દીધો છે। વિચારો, આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી, પણ એક જ ઝાટકે લાદવામાં આવેલો એક બહુ જ મોટો આર્થિક બોજો છે, અને આ નવા દરો તો તાત્કાલિક અમલમાં પણ આવી ગયા છે। અને આ 1000 રૂપિયાના જંગી વધારા પછી પરિસ્થિતિ કેટલી ગંભીર બની ગઈ છે તે જરા સમજીએ। દિલ્હી અને મુંબઈ જેવા આપણા મોટા મહાનગરોમાં કોમર્શિયલ ગેસના ભાવ હવે શાબ્દિક રીતે આસમાને પહોંચી ગયા છે। આંકડો 3000 રૂપિયાને પાર કરી ગયો છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાની આ ઐતિહાસિક સપાટીને વટાવી ગયો છે, જે ખરેખર કોઈપણ વ્યવસાયના બજેટને સંપૂર્ણપણે હચમચાવી નાખવા માટે પૂરતો છે। તો હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે આ ભાવ વધારાની સીધી અસર કોના પર થશે અને સૌથી વધુ નુકસાન કોને જશે? ચાલો એ સમજીએ। જુઓ, સૌથી મોટો અને સીધો ફટકો આપણા વેપારી ભાઈઓને પડ્યો છે, ખાસ કરીને રસ્તા પરના ઢાબા ચલાવતા સંચાલકો અને રેસ્ટોરન્ટના માલિકો। આ તમામ માટે આ ભાવ વધારો એક બહુ મોટા આંચકા સમાન છે, કારણ કે આ લોકો રોજિંદા કામકાજ માટે કમર્શિયલ સિલિન્ડર પર જ સંપૂર્ણપણે નિર્ભર હોય છે। હવે તમે જ વિચારો, એક જ સિલિન્ડર પાછળ સીધા 1000 રૂપિયા વધી જાય તો તેમનો રોજનો ખર્ચ કેટલો વધી જાય, અને નફાનું માર્જિન તો સીધું જ ઘટી જવાનું ને। પણ હા, આ બધાની વચ્ચે ઘરેલું ગ્રાહકો માટે એક મોટા રાહતના સમાચાર પણ છે। તમારું ઘરનું બજેટ હાલ પૂરતું એકદમ સુરક્ષિત છે। અહીં એક બહુ સ્પષ્ટ તફાવત જોવા મળી રહ્યો છે। એક તરફ કોમર્શિયલ એલપીજી છે, જેના ભાવ રોકેટની જેમ આસમાને પહોંચ્યા છે અને 3000નો આંકડો પણ પાર કરી ગયા છે। પણ બીજી તરફ સામાન્ય માણસ માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે ઘરેલું ગેસની કિંમતો બિલકુલ યથાવત રાખવામાં આવી છે। મતલબ કે અત્યારે ઘરના રસોડાનું બજેટ એકદમ સેફ છે અને ગૃહિણીઓએ પોતાના ઘરના ગેસ માટે કોઈ જ વધારાનો ખર્ચ ચૂકવવાનો નથી। હવે નિષ્ણાતો અહીં એક બહુ રસપ્રદ ટાઈમિંગ તરફ ધ્યાન દોરી રહ્યા છે। પશ્ચિમ બંગાળ અને દેશના અન્ય કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયાઓ જેવી પૂરી થઈ કે તરત જ આ જંગી ભાવ વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે। આર્થિક અને રાજકીય ઘટનાક્રમ વચ્ચે ઘણીવાર કેવો સમયનો તાલમેળ જોવા મળે છે તે આ ઘટના પરથી નિષ્ણાતો સ્પષ્ટપણે નોંધી રહ્યા છે। તો હવે મુખ્ય મુદ્દા પર આવીએ। સામાન્ય જનતા પર આની શું અસર થશે? આ ભાવ વધારાનો વ્યાપક પ્રભાવ કેવો રહેશે? અહીં એક બહુ સીધો અને મહત્વનો સવાલ ઊભો થાય છે। ભલે તમારા ઘરનો ગેસ મોંઘો નથી થયો, પણ શું કોમર્શિયલ સિલિન્ડરના આટલા મોટા ભાવ વધારાથી સામાન્ય નાગરિકના ખિસ્સા પર ખરેખર કોઈ અસર નહીં પડે? શું સામાન્ય માણસ આ મોંઘવારીની સાઇડ ઇફેક્ટથી સાવ બચી શકશે ખરો? જવાબ છે ના। નિષ્ણાતો સ્પષ્ટપણે આગાહી કરી રહ્યા છે કે જ્યારે રેસ્ટોરન્ટ કે ઢાબા માલિકોનો ખર્ચ વધે છે, ત્યારે તેઓ આ નુકસાન પોતાના માથે નથી રાખતા, પણ આર્થિક બોજો અંતે ગ્રાહકો પર જ નાખે છે। મતલબ કે આવનારા સમયમાં બહાર જમવા જવું, આઉટડોર ડાઇનિંગ અને બીજી ઘણી કોમર્શિયલ સેવાઓ મોંઘી થવાની પૂરી શક્યતા છે। જ્યારે વ્યાપારી ખર્ચ વધે છે, ત્યારે છેવાડાના માણસનું બજેટ પણ ક્યાંક ને ક્યાંક ખોરવાઈ જ જતું હોય છે। આ એક એવી આર્થિક સાંકળ છે જેનાથી બચવું મુશ્કેલ છે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। ચાલો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો થમ્સ અપ વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।